નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે યુનિટ નંબર 3 છે કે જેનું ટાઇટલ છે સ્ટ્રેન્થ ઓફ નેચર. આ યુનિટની અંદર તમે જોશો કે તેની અંદર અલગ અલગ સેક્શન આવેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લિસનિંગ. તો આજે આપણે આ લિસનિંગ સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં જોઈએ એમાં તો એક સુંદર મજાનું કાવ્ય આપેલું છે મોર્નિંગ સોંગ. ચલો એ સમજીએ. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, કે જ્યારે પક્ષીઓ છે સવારમાં ઉઠે છે, જેમ આપણે ઉઠીએ એમ પક્ષીઓ પણ ઉઠે. જ્યારે પક્ષીઓ સવારમાં ઉઠે છે દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ, તેઓ હંમેશા શું કહે છે? ગુડ મોર્નિંગ. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ધીસ ઇઝ વોટ દે સે, તો તે કેવી રીતે કહે છે? ચીપ 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 ચીપ, એની ભાષામાં. હવે અહીંયા કહેવા શું માગે છે ખબર? પક્ષીના બોલવાનો અવાજ ચીપ કહેવાય છે. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે, જ્યારે પક્ષીઓ સવારમાં ઉઠે છે તેઓ આ કહે છે. આ કહે છે એટલે કે એની ભાષામાં ગુડ મોર્નિંગ. ત્યાર પછી જોઈએ વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરા છે એ સવારમાં ઉઠે છે દે ઓલવેઝ સે, તેઓ હંમેશા શું કહે છે? ગુડ મોર્નિંગ. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, એટલે કે જ્યારે સવારમાં કૂતરા ઉઠે છે ધીસ ઇઝ વોટ દે સે, તો તેઓ શું કહે છે? બાવ વાવ બાવ વાવ બાવ વાવ, એટલે કે એની ભાષામાં ગુડ મોર્નિંગ. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે, જ્યારે સવારમાં કૂતરા ઉઠે છે ત્યારે આ રીતે કહે છે. તો હવે પછી આપણે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. હવે અહીંયા આપણને જુઓ ડક આપ્યું છે. ડક છે બતક, એ શું બોલે છે? ક્વેક ક્વેક. ક્રોઝ આપ્યું છે એટલે કે કાગડા, જેને અવાજને શું કહેવામાં આવે છે? કાવ. કાવ કાવ કરે. બરાબર. તો આપણે કઈ રીતે આખા વાક્યમાં લખવું તે આપણે અહીંયા જોઈએ. તો જ્યારે ડક્સ બોલે છે બતક, બરાબર છે, તો અહીંયા આપેલું છે આપને કે વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે ક્વેક 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 ક્વેક, એ રીતે લખી નાખવાનું. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. તો જે રેડ કલર અક્ષરમાં આપેલ છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી બીજું આપણે એક્ઝામ્પલ આપ્યું હતું ક્રોઝ, કાગડા કાવ કાવ કરે. તો કે વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. કાવ કાવ કાવ, એ કાવ કાવ કરતા હોય છે. વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે. તો અહીંયા આપણે ઉપરના સ્ટાન્ઝાને આધારે આપણે બીજા પક્ષીના અવાજ લખ્યા. ત્યાર પછી એક સુંદર મજાની સ્ટોરી આવેલી છે. એવરીવન ઇઝ યુનિક, કે દરેક વ્યક્તિ છે ને એ યુનિક છે, અદ્વિતીય છે. કોઈ વ્યક્તિ નબળું હોતું નથી. એટલે આપણે પણ આપણી જાતને ક્યારેય નબળી ન ગણવી. ચાલો જોઈએ સ્ટોરી. વન્સ અપોન અ ટાઈમ, એક સમયે there were different animals living together in a big forest. એક મોટા બધા જંગલમાં અલગ અલગ પ્રાણીઓ છે એ સાથે રહેતા હતા. each animal had its own unique ability. દરેક પ્રાણીઓમાં પોતાની એક એબિલિટી હતી, ક્ષમતા હતી, તાકાત હતી. those abilities made them special. અને એનામાં રહેલી એક ક્ષમતા એને સ્પેશિયલ બનાવતા હતા, ખાસ બનાવતા હતા. There was a wise old banyan tree. હવે આ જંગલની અંદર એક મોટી ઉંમરનું બનિયન ટ્રી હતું. બનિયન ટ્રી એટલે શું? વડનું ઝાડ. He watched over the forest. તે હંમેશા જંગલમાં જોતા. And appreciated the uniqueness of every animal. અને દરેક પ્રાણીની જે યુનિકનેસ હતી, અદ્વિતીયતા હતી, એના એ પ્રેઝ કરતા, એપ્રિશિએટ કરતા, એટલે કે વખાણ કરતા. હવે આપણે આગળ જોઈએ. વન ડે, એક દિવસ, વન ડે એક દિવસ ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ. એક વખત બધા પ્રાણીઓ છે પોતાની જાતે
એકબીજા સાથે સરખામણી કરવા લાગ્યા. ટુ વન અનધર, એકબીજા સાથે. they wished they had others abilities too. તેઓ એવું ઈચ્છતા, શું ઈચ્છતા? કે બીજાની એબિલિટી છે એ મારી પાસે હોત તો. બરાબર. The wise old banyan tree called all the animals together. એટલે જે આ ડાહ્યું બનિયન ટ્રી હતું તેણે બધા પ્રાણીઓને પોતાની પાસે બોલાવ્યા. and said a valuable lesson, અને કિંમતી પાઠ ભણાવ્યો. he explained that, તેણે સમજાવ્યું કે each animal was unique and had something special, કે દરેક પ્રાણીમાં કંઈક ને કંઈક વસ્તુ અદ્વિતીય છે અને એ વસ્તુ એને ખાસ બનાવે છે. he explained that each animal was unique and had something special. the birds could sing beautifully. પક્ષીઓ છે તો એ સુંદર રીતે ગાઈ શકે છે. the rabbits were fast. સસલા એકદમ ઝડપી છે. the squirrels were excellent climbers. સ્ક્વિરલ્સ ખિસકોલી છે એ એક્સેલન્ટ ક્લાઇમ્બર્સ છે, એટલે ક્યાંય ચડવું હોય તો એ બીજા કરતાં ઝડપથી ચડી જાય. એન્ડ ધ બીઝ વેર હાર્ડ વર્કિંગ. જ્યારે મધમાખીઓ છે એ મહેનતુ છે. ધ એનિમલ્સ રિયલાઇઝ ધેટ. બધા પ્રાણીઓને ભાન થયું ધેટ ધેર ડિફરન્સીસ મેડ ધ ફોરેસ્ટ અ ડાયવર્સ એન્ડ વન્ડરફુલ પ્લેસ. કે આપણામાં જે અલગપણું છે ને એ જ આ જંગલને કેવું બનાવે છે? ડાયવર્સ, એટલે અલગ બનાવે છે એન્ડ વન્ડરફુલ બનાવે છે, અદ્ભુત જગ્યા બનાવે છે. જો બધા પ્રાણીઓમાં એક જ સરખી ક્ષમતા હોત તો શું થાત? તો એમાં કંઈ નવીન ન લાગે. ધે અન્ડરસ્ટુડ ધેટ. તેઓ સમજી ગયા કે એવરીવન્સ યુનિકનેસ, દરેકમાં રહેલી અદ્વિતીયતા એડેડ ટુ ધ બ્યુટી ઓફ ધેયર કોમ્યુનિટી, એ પોતાના સમાજમાં સુંદરતાનો ઉમેરો કરે છે. ત્યાર પછી આગળ વધીએ. ફ્રોમ ધેટ ડે, તે દિવસથી ધ એનિમલ્સ એક્સેપ્ટેડ ધેયર ઇન્ડિવિજ્યુઅલિટી. ઇન્ડિવિજ્યુઅલિટી એટલે કે અલગપણું. બરાબર. દરેક પ્રાણીએ પોતાનામાં રહેલી જે અલગપણું છે ને એનો એક્સેપ્ટ કર્યો, એનો સ્વીકાર કર્યો. એન્ડ લર્ન્ટ ટુ સેલિબ્રેટ ધેયર સ્ટ્રેન્થ, અને પોતામાં રહેલી જે સ્ટ્રેન્થ છે, તાકાત છે, બરાબર, એના વિશે એની ઉજવણી કરી. દે લીવડ હાર્મોનિયસલી. હાર્મોનિયસલી એટલે શું થાય? સુસંગતતાપૂર્વક, એકબીજા સાથે હળી મળીને તેઓ રહેવા લાગ્યા. એન્ડ સ્ટાર્ટેડ એપ્રિસિએટિંગ વન અનધર, અને એકબીજાના વખાણ કરવા લાગ્યા. એવરીવન ઇઝ યુનિક ઇન ધેયર ઓવન વે. દરેક છે ને એ પોતાની રીતે અલગ છે. એન્ડ ધેટ ડાયવર્સિટી, અને આ અલગપણું છે, આ વિવિધતા છે, મેક્સ ધ વર્લ્ડ એ બેટર પ્લેસ. એ વિશ્વને, આ દુનિયાને એક સુંદર મજાનું સ્થળ બનાવે છે. તો અહીંયા સુંદર સ્ટોરી હતી. ત્યાર પછી જોઈએ રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ. અહીંયા જે અંડરલાઇન કરેલ શબ્દ આપ્યા છે એને આપણે રિપ્લેસ કરવાના છે, એટલે કે એની જગ્યાએ બીજા શબ્દ મૂકવાના છે, એના ઓપોઝિટ વર્ડ. ખ્યાલ આવી ગયો? તો ચાલો એક્ટિવિટી જોઈએ આપણે. તો પહેલી આપી છે વી લર્ન સેમ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ. તો સેમ શબ્દનું ઓપોઝિટ શું થાય? ડિફરન્ટ. એટલે કે વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ. બીજું, એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ. કોમન એટલે સામાન્ય. તો સામાન્ય ન હોય એને શું કહેવાય? યુનિક કહેવાય. એટલે એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ. ત્રીજું છે એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વર્થલેસ. વર્થલેસ એટલે કે કિંમત વગરનું. તો કિંમતી હોય એને શું કહેવાય? વેલ્યુએબલ. એટલે કે એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વેલ્યુએબલ. ચોથું છે ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. પુઅર એટલે કે નબળું, તો એના સામે શું આવે? એક્સેલન્ટ. ધ ઈગલ હેઝ એક્સેલન્ટ આઈસાઇટ. પાંચમું, એન્ટ્સ આર લેઝી ક્રીચર્સ. લેઝી એટલે આળસુ. તો એન્ટ્સ આર, લેઝીનું ઓપોઝિટ થશે હાર્ડ વર્કિંગ, સખત મહેનતુ ક્રીચર છે, એટલે કે પ્રાણી છે. તો અહીંયા આ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી આવે છે જોડકું. તો આપણે જોડકું જોડી, જેમ કે પહેલું છે બીઝ, તેમાં શું આવે? હાર્ડ વર્કિંગ, એટલે આપણે લખો એપ. તો એ રીતે આપણે આખું જોડકું કમ્પ્લીટ કરીએ. તો બીજું આપ્યું છે આપણને ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ. તો એમાં શું આવશે જંગલમાં? તો જવાબ છે એમાં સી ઓપ્શન આવશે, બિગ. ત્રીજું આવે છે એનિમલ્સ. તો એમાં ઓપ્શન
એ આવશે ડિફરન્ટ, એટલે કે અલગ અલગ પ્રાણી હોય છે. ચોથું છે બનિયન ટ્રી, તો એમાં આવશે બી. બનિયન ટ્રી કેવું હતું? વાઇઝ. પાંચમું છે લેસન, તો એમાં આવશે ડી. કેવું લેસન હતું? વેલ્યુએબલ, કિંમતી. અને છઠ્ઠું આપ્યું છે સ્ક્વિરલ્સ, તો એમાં આવશે ઈ, ક્લાઇમ્બર્સ. એ બેસ્ટ ક્લાઇમ્બર છે. તો અહીંયા આપણે આ જોડકું કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન આન્સર, એટલે કે પ્રશ્નોના જવાબ. તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ છે એ જોવાના છે વન બાય વન. તો એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે? એક દિવસ પ્રાણીઓએ શું શરૂ કર્યું? તો કે વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ. તેઓએ એક પોતાની જાતને એકબીજા સાથે સરખામણી, ટુ વન અનધર. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ્સ? એટલે કે વાઇઝ બનિયન ટ્રીએ બધા પ્રાણીઓને શું સમજાવ્યું? તો જવાબ છે ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ધેટ, અને સમજાવ્યું કે ઈચ એનિમલ વોઝ યુનિક. દરેક પ્રાણી કેવા હતા? અદ્વિતીય. એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર, અને એનામાં કંઈક વસ્તુ એવી સ્પેશિયલ હતી. ત્રીજો પ્રશ્ન, આર યુ ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ? આર યોર ફ્રેન્ડ્સ, એટલે કે શું તમારા મિત્ર છે એ એની ક્ષમતામાં યુનિક છે? બરાબર, તો કે યસ, ઓલ માય ફ્રેન્ડ્સ, મારા દરેક મિત્રો આર યુનિક એન્ડ હેવ ડિફરન્ટ સ્પેશિયલ એબિલિટીઝ. યુનિક છે અને દરેકમાં કંઈક ને કંઈક સારી એવી ક્ષમતાઓ છે. ચોથું, ડુ યુ કમ્પેર યોર હેન્ડરાઇટિંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ? શું તમે તમારા હેન્ડરાઇટિંગ તમારા મિત્ર સાથે કમ્પેર કરો છો? તો કે સમટાઈમ્સ, એટલે કે ક્યારેક ક્યારેક. વી કમ્પેર અવર હેન્ડરાઇટિંગ્સ, અમે અમારા હેન્ડરાઇટિંગ કમ્પેર કરીએ છીએ. બટ વી અન્ડરસ્ટેન્ડ ધેટ, પણ અમે સમજીએ છીએ કે એવરી વન હેઝ ધેયર ઓવન સ્ટાઇલ, કે દરેકને લખવાની પોતાની સ્ટાઇલ હોય છે. પાંચમું, વન ઓફ યોર ફ્રેન્ડ્સ રાઇટ્સ સ્લોલી. તમારો એક મિત્ર છે એ ધીમેથી લખે છે. વુડ યુ ટીઝ હિમ ઓર હર? શું તમે એને ખીજવો છો? તો કે નો, આઈ વુડ નેવર ટીઝ ધેમ. હું એને ક્યારેય ખીજવતો નથી. ઇન્સ્ટેડ, એના બદલે આઈ વુડ એન્કરેજ ધેમ, અમે તેમને પ્રોત્સાહન આપીએ છીએ. ટુ ઇમ્પ્રૂવ ધેયર સ્પીડ વિથ પ્રેક્ટિસ, કે પ્રેક્ટિસથી તેની સ્પીડ વધારવા માટે અમે તેને પ્રોત્સાહન આપીએ છીએ. તો અહીંયા આ પ્રશ્ન જવાબ પણ કમ્પ્લીટ થયા. ત્યાર પછી જોઈએ આપણે કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીંયા મિત્રો તમારે તમારી રીતે તમારા મિત્રના નામ લખવાના છે, અને એ મિત્રમાં રહેલી જે સ્કિલ છે અને ક્વોલિટી એટલે એના ગુણ છે ને એ તમારે સામે લખવાના છે. મેં નમૂનારૂપ અહીંયા લખેલું છે, તમે તમારી જાતે પણ લખી શકો તમારા મિત્રના નામ. જેમ કે અહીંયા આરવ, તો એનામાં કઈ સ્કિલ છે? તો કે ગુડ હેન્ડ રાઇટિંગ છે એના. કરણ, તો કે જમ્પ હાઈ, ઊંચો કૂદકો મારી શકે છે. ત્યાર પછી દિયા છે, તો કે સિંગ બેટર, સારું ગાય છે. પૂજા, ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા. અને મનોજ, તો કે જમ્પ લોંગ, એ લાંબી કૂદ સારી કરે છે. તો આ તમે તમારી રીતે તમારા મિત્રના નામ લખી શકો, અને એનામાં રહેલી જે સ્કિલ છે, જે આવડત છે, એ તમારે લખવાની હોય છે. તો અહીંયા આપણે આ એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરી. તો મિત્રો, આ યુનિટ નંબર 3 જે હતો બરાબર, એની અંદર આ લિસનિંગ નામનો સેક્શન આપણે કમ્પ્લીટ કર્યો છે. મને આશા છે કે તમને આખો સેક્શન સમજાઈ ગયો હશે, અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.